હવે 18મી લોકસભાના અધ્યક્ષ કોણ બનશે એટલે લોકસભા સ્પીકર કોણ બનશે એની ચર્ચા ચાલુ થઈ ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, એનડીએની સરકાર તો બની ગઈ, પરંતુ હવે ભાજપને બહુમતી મળી નથી, એટલે આ સહયોગી પાર્ટીઓ સાથે ભાજપે સમાધાન કરવા સિવાય છૂટકો નથી। ભાજપે જે મહત્ત્વના જે પાવરફુલ ખાતાઓ છે એ તો એનડીએ સહયોગીઓને નથી આપ્યા, પરંતુ હવે 18મી લોકસભાના અધ્યક્ષ કોણ બનશે એટલે લોકસભા સ્પીકર કોણ બનશે એની ચર્ચા ચાલુ થઈ ગઈ છે। અને એમાં ભાજપે કદાચ ગુમાવવું પડે, મતલબમાં ટીડીપી અથવા જેડીયુના કોઈ સાંસદ પણ લોકસભાના સ્પીકર બની શકે છે। લોકસભાનું જે સ્પીકર છે એ શું કામ મહત્ત્વનું છે, એમની સત્તા શું હોય છે, એ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, લોકસભાનું સ્પીકર પદ છે એ એકદમ જ મહત્ત્વનું છે, એટલે આ વખતે એનડીયુના જે સાથી પક્ષો છે એ બધાની નજર લોકસભાના સ્પીકર પદ ઉપર છે। અને એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે 18મી લોકસભાના અધ્યક્ષ કોણ બનશે। હવે 18મી લોકસભા જ્યારે પહેલી વાર મળશે ત્યારે પ્રોટેમ સ્પીકર સાંસદોના પદ માટે શપથ લેવડાવશે, એ પછી નવા સ્પીકરની ચૂંટણી કરવામાં આવશે અને લોકસભાના જે સ્પીકર હોય છે એની ચૂંટણી સામાન્ય બહુમતીથી થાય છે। લોકસભાનો જે સ્પીકર હોય એ અન્ય સભ્યોની જેમ સ્પીકરને પણ અયોગ્ય જાહેર કરવામાં આવી શકે છે। હવે સ્પીકર કોણ બની શકે, તો આમ એના માટે કોઈ વિશેષ યોગ્યતા નક્કી કરવામાં નથી આવી। એનો મતલબ એમ થાય કે કોઈ પણ જે સાંસદ હોય એ ચૂંટાઈને આવ્યા હોય એ લોકસભાના સ્પીકર બનાવવામાં આવી શકે છે। એટલે કોઈ બી પાર્ટીનો જે સાંસદ હોય એ જે નક્કી કરે એ પ્રમાણે લોકસભાના સ્પીકર નક્કી થાય। સ્પીકરની જવાબદારી એ છે કે સંસદનું જે કામ છે, જે ગૃહનું જે કામ છે એ સારી રીતના અને સુચારુ રીતે ચાલે એનું કંટ્રોલ કરવાનું કામ સ્પીકરનું હોય છે। સંસદ સભ્યોની અયોગ્યતા પર સ્પીકરનો અભિપ્રાય એકદમ મહત્ત્વનો સાબિત થાય છે। સ્પીકર જ નક્કી કરે કે આ સંસદને યોગ્ય ગણવા કે અયોગ્ય ગણવા। બીજો જે સ્પીકરનું સૌથી મહત્ત્વનો રોલ એ છે કે ધારો કે સંસદની અંદર કોઈ બિલ રજૂ થયું અને તરફેણમાં અને વિરુદ્ધમાં જે વોટ પડ્યા એ જો સરખે સરખા થઈ જાય તો એ વખતે લોકસભા સ્પીકરનો જે મત છે, એમનું જે વોટ છે એ સૌથી નિર્ણાયક સાબિત થતો હોય છે। એટલે લોકસભા સ્પીકરનું આટલું બધું મહત્ત્વ છે કે જો એક મત કોઈ એમની તરફેણમાં આવે એટલે બિલ જો પસાર થઈ જાય। લોકસભાનું જે સ્પીકર હોય છે એમની સીટ જો તમે ઘણી વખત ટીવી પર જોઈ જ હશે કે ગૃહની જે કામગીરી ચાલે, જે સંસદની કામગીરી ચાલે, એમાં લોકસભા સ્પીકરની ખુરશી એવી રીતના રાખવામાં આવેલી હોય કે એ સ્પીકર આખા જે સંસદની જે કાર્યવાહી છે એ એમની ખુરશી પરથી બેઠા બેઠા જોઈ શકે, બધા ઉપર એમની નજર રહી શકે, એ રીતના એમની ખુરશી હોય છે। બીજું કે એમની સૌથી મોટી સત્તા એ છે કે સંસદની અંદર, લોકસભાની અંદર કયું કામ કયા સમયે લેવાનું છે એ નક્કી કરવાનું કામ સ્પીકરનું છે। સ્પીકર જ નક્કી કરે કે આ દિવસે આ કામ લેવામાં આવશે અને આ સમયે લેવામાં આવશે। લોકસભામાં કોઈ પણ સાંસદે જો સવાલ પૂછવો હોય અથવા કોઈ વિષય એમણે ઉઠાવવો હોય તો એ પહેલાં સ્પીકરની મંજૂરી લેવી ફરજિયાત છે। સ્પીકરની મંજૂરી લીધા વગર કોઈ પણ સાંસદ લોકસભાની અંદર સવાલ પૂછી શકતા નથી કે કોઈ વિષય પણ ઉઠાવી શકતા નથી, મતલબ કે એમના પહેલે સ્પીકરની મંજૂરી લેવી પડે। આ તો બધા લોકસભા સ્પીકરની જે સત્તાની વાત થઈ, પરંતુ સૌથી મહત્ત્વનો રોલ, જે સૌથી મહત્ત્વની વાત છે કે જેના માટે ટીડીપી, જેડીયુ અને ભાજપ બધા જ આ પદ મેળવવા માટે લાગેલા છે, એ સૌથી મોટી વાત એ છે કે જ્યારે સરકારની વિરુદ્ધ
અવિશ્વાસનો પ્રસ્તાવ આવે ત્યારે સ્પીકરની ભૂમિકા સૌથી મહત્ત્વની બની જાય છે. હવે અત્યારે એનડીએની સરકાર બની છે. 240 ભાજપને બેઠક મળી, ટીડીપીને 16 મળી છે અને જેડીયુ છે એને 12 મળી છે. એટલે 293 જેવી બેઠકો મળી, એમાં ભેગા મળીને એમણે સરકાર બનાવી છે. હવે ટીડીપી અને જેડીયુના મનની અંદર એક શંકા તો કાયમ રહેવાની જ કે જો ભાજપને કંઈક જરૂર પડી જાય તો ગમે ત્યારે ભાજપ છેડો ફાડી શકે. તો એવા સંજોગોની અંદર જો આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે તો આ જે પાર્ટીઓ છે એ બચી શકે જો એમનો સ્પીકર હોય તો. હવે આ વિધાનસભા અને લોકસભાની અંદર એક નિયમ એવો છે કે 33% કરતાં વધારે કોઈ પાર્ટીમાં ચાલ્યા જાય તો એમની સામે કોઈ પેલો નિયમ લાગતો નથી પક્ષ પલટો કરવાનો. આ બધી બાબતો જે છે એ નક્કી કરવાનું કામ સ્પીકરનું છે. એટલે સ્પીકર એવી જ રીતના ભાજપ માટે બી છે કે ધારો કે ભાજપના સ્પીકર હોય, હમણાં છેલ્લે ઓમ બિરલા ભાજપના સ્પીકર હતા, તો ભાજપના સ્પીકર હોય તો આ બીજી કોઈ પાર્ટી અવિશ્વાસનો દરખાસ્ત લાવે તો એ વખતે એમનો જે સ્પીકર છે એ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. અત્યારે જે નામ ચાલે છે લોકસભાના સ્પીકર તરીકે, એમાં આંધ્રપ્રદેશ ભાજપના મહિલા અધ્યક્ષ પુરંદેશ્વરીનું નામ સૌથી આગળ ચાલે છે અને આ પુરંદેશ્વરી એ જ ચંદ્રાબાબુ નાયડુના સાળી થાય છે. બીજું ઓમ બિરલાનું નામ પણ સૌથી આગળ ચાલે છે. એટલે ઓમ બિરલાને પણ લોકસભાના સ્પીકર બનાવવામાં આવી શકે છે. કોટાથી ફરીથી એક વખત ઓમ બિરલા આ વખતે જીતેલા છે. કોંગ્રેસના કોડીકુન્નિલ છે એ પ્રોટેમ સ્પીકર તરીકે એમનું નામ આગળ ચાલી રહ્યું છે. આ પહેલાં અટલ બિહારી વાજપેયીની જ્યારે સરકાર હતી ત્યારે સ્પીકર પદ ટીડીપીની પાસે હતું. એટલે હવે ખબર પડી જશે થોડા વખતમાં કે લોકસભાનું જે સ્પીકર પદ છે એ કોને મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.